જીવજંતુઓ અને એની સાથે કેટલાય પ્રકારની સૃષ્ટિઓ આવેલી છે. એ સૃષ્ટિઓ પોતે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. દરેકનું કંઈક ને કંઈક અસ્તિત્વ હોય જ છે. એમના અસ્તિત્વને લઈ અને આપણે મનુષ્યોએ અલગ અલગ વિષયોમાં એમને વિભાજિત કર્યા. કોઈકને સાયન્સમાં મૂક્યા, એમાં પછી કોઈકને ગણિતમાં મૂક્યા, કોઈકને સામાજિકમાં મૂક્યા, કોઈકને ભાષામાં મૂક્યા. એમ અલગ અલગ વિષયમાં આખી સૃષ્ટિને વિભાજિત કરી. પણ ગણિત એક એવો વિષય છે કે જે આપણે સવારે ઉઠીએ અને સાંજે આપણે સૂઈએ અને સૂતા પછી પણ આપણી સાથે જ હોય છે. આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે હૃદયને પણ ગણિતની જરૂર પડે છે કે 1 મિનિટમાં કેટલી વખત ધબકવું. જો હૃદય 1 મિનિટમાં ધબકવાનું બંધ થઈ જાય તો આપણે બંધ થઈ જાય. ભગવદ ગીતા એટલે કે શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો એક ઉપદેશ આપણે કહી શકીએ એવું. આ ભગવદ ગીતાની અંદર જ એક વસ્તુનો સમાવેશ છે કે અધ્યાય નંબર 20 ત્યારે પણ એને આ જ વાક્ય કહ્યું હતું, ये देख गगन मुझ में लय है, ये देख पवन मुझ में लय है, मुझ में विलीन चमकार सकल, मुझ में है ये है બ્રહ્માંડ सकल. નાનામાં નાની વસ્તુથી કરીને આખું બ્રહ્માંડ મારી અંદર રહેલું છે. અને આ જ વસ્તુનો પુરાવો તમને સાયન્સ પણ આપે છે ક્યાંક ને ક્યાંક. નાનામાં શું કરો છો? નમસ્તે સર. બધા બેસી આવો, પાછળના બે ઊભા રહેજો. શું કરતા હતા? આ મસ્તી કરતો તો ગઈતુનો. મારી મસ્તી કરતો તો સાહેબ પોતે બે વિષયમાં ફેલ થઈ ગયો. ઈ ભલે ફેલ થયો, બીજી ફેરા ના થાવ ખપે. બેસી આવો. સર સ્માર્ટ બોર્ડ બતાવો ને. સ્માર્ટ બોર્ડ શું જોશો સ્માર્ટ બોર્ડમાં? મૂવી કઈ મૂવી? ઇન્ડિયન્સ. પહેલે હું બતાવું, પણ એથી પહેલા મને એનો જવાબ આપો કે તે 3D મૂવી છે કે 2D મૂવી? સરસ છે સાહેબ. અચ્છા જોવાની. આ સાહેબ એક ફેરે જોવો તો. એવી રીતે નહીં, તે 3D છે કે 2D? ટુડે સાચું. હે મને ઈ કહો કે 2D એટલે શું થાય? બોલો. સર 2 અને બાજુ મોટી 2D સિમ્પલ. સારો પ્રયાસ. 2D એટલે બે પરિમાણ, એટલે એવી કોઈ પદાર્થ અથવા તો એ કોઈ વસ્તુ જેની લંબાઈ હોય અને પહોળાઈ હોય એવી વસ્તુ. હવે આપણે એનામાં આગળ ભણશી આજે. તો તેમાં આવે, તેના મૂળમાં આવે છે ભૂમિતિ, 0D, 1D, 4D. તો આપણે એને જાણશું ઊંડાણપૂર્વક. બોલો. તો સાહેબ 0D 1D આવે તો 7D 8D ને એ બધું આવતું હશે. તમે શોધ કરશો તો પછી આવશે. એ વાલો કરશે મસ્ત બજાવ. તો જે આપનું મૂળ ખેતી છે, આપે ખેતી દ્વારા ઘરને ચલાવીએ છીએ. તો હમણાં જેવી રીતે ખેતી થાય છે એમ 3000 વર્ષ પહેલા પણ થતી હતી, પણ તેમાં બળદ, હળ તેનાથી થતી હતી. એક ઇજિપ્ત નામનો દેશ હતો, તેમાં પણ ખેતી થતી હતી. તેમાં નાઇલ નદીના કિનારે જે ખેતરો હતા, તેમાં તે નાઇલ નદી હતી, તેમાં વારે ઘડી પૂર આવતા અને તે ખેતરના ભાગલા કરવા માટે સેઢા અને પારાને જે બનાવ્યા હોય તે વારે ઘડી તૂટી જતા અને તેને પાછા ભાગ પાડવા એનામાં ઝઘડા થતા, કારણ કે ત્યારે ભૂમિતિની ને ગણિતની શોધ થઈ નથી. તો તે પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે આપના ગણિત શાસ્ત્રી યુક્લિડ થઈ ગયા. તો તેમણે એનો ઉકેલ મેળવવા માટે ભૂમિતિ એમની શોધ કરી, જેનાથી તેનો પ્રશ્નનો ઉકેલ થઈ ગયો કે આ ચોરસ આકારમાં આટલી જમીન છે ઈ મારી છે, આટલી તારી છે. એટલે તે પ્રશ્નનો સોલ્વ થઈ ગયો. પછી જેવી રીતે પહેલાના જમાનામાં બળદ, હળ તેના દ્વારા ખેતી થતી હતી,
ટેકનોલોજી વધી ગઈ એટલે ટ્રેક્ટર દ્વારા થાય રહી. એવી જ રીતે પેલે ભૂમિતિ હતી, હવે તેમાં અંદર શોધખોળ થતા થતા 0D 1D 2D 4D 3D એમ શોધ થઈ. હવે જેવી રીતે વૃક્ષનું મૂળ હોય તેવી જ રીતે જે 2D એનું 2D 3D એમનું મૂળ 0D છે. તો આપણે તેને 0D વિશે જ ભણશું આજે. 0D એટલે બોલો સર 0 અને D સરપ્રાઈઝ. 0D એટલે શૂન્ય પરિમાણ, એટલે જેનું કોઈ ડાયમેન્શન જ ન હોય, લંબાઈ ન હોય, ઊંચાઈ ન હોય ને પહોળાઈ ન હોય. તો હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો બિંદુ, કોઈ બે રેખા છેદતી હોય તે છેદતું કેન્દ્ર એ પણ બિંદુ, પછી રેખાનું અંત્ય બિંદુ એ 0D ના ઉદાહરણમાં આવે. 0D સમજાણું? કઈ પ્રશ્ન? હવે આપણે ભણશું 1D વિશે. 1D એટલે ઊભો થઈને જવાબ દેવા છે. આ ટક્કુ છે તે બિંદુ છે, પરંતુ તે આપણે જે ટક્કુ કરીએ છીએ તે માત્ર ખાલી જે બિંદુ છે તેનું સ્થાન દર્શાવવા માટે છે. કારણ કે જે બિંદુ છે એ તો કાલ્પનિક છે, તેને જોઈ જ ન શકાય, એટલે તેને ટપકા દ્વારા નિરૂપણ કરવામાં આવે છે કે આ સ્થાને બિંદુ આવેલું છે. કારણ કે જે ટપકુ છે એની 0.00 માં લંબાઈ પહોળાઈ કંઈક તો હશે ને. એ જ રીતે રેખા, તો એક રેખા એક બિંદુ હોય તેને પાસમાં વધારે અસંખ્ય સુધી લંબાવતા જઈએ તો તે બની જશે કિરણ, અને તેવી જ રીતે બંને તરફ લંબાવશું તો બનશે રેખા. અને કોઈક રેખા છે તેની નિશ્ચિત લંબાઈ હોય, આ બિંદુથી આ બિંદુ સુધી લંબાઈ હોય તે બનશે રેખાખંડ. હવે તેના ઉદાહરણ જોઈએ તો આ ટેબલ છે તેની કિનારી તે 1D માં આવે. આ પુસ્તક છે તેના પાનાની કિનારી તે પણ 1D ના ઉદાહરણમાં આવે. બોલો. તો સાહેબ તમે કીધું તું કે રેખા કાલ્પનિક હોય, તો ઈ તો દેખાય આપણે. બેસિયા ઈ કાલ્પનિક હોય. આપણે કે જેવી રીતે બિંદુનું પણ ટપકા દ્વારા નિરૂપણ કરીએ છીએ કે આ સ્થાને બિંદુ આવેલું છે, તેવી જ રીતે આપણે રેખાને એક લીટી દ્વારા સમજાવીએ છીએ કે આ જે લીટી છે આ સ્થાન ઉપર રેખા આવેલી છે, પરંતુ તે તો કાલ્પનિક છે. તો સાહેબ રેખાની કંઈક તો પહોળાઈ હોતી હશે. પહોળાઈ ન હોય, કારણ કે જે રેખા હોય ઈ ખાલી લંબાઈમાં જ ગતિ કરશે, તેને જોઈ જ નહીં શકાય. કારણ કે તે રેખા છે તે કાલ્પનિક છે. જ્યારે એક બિંદુ બીજા બિંદુ સાથે પાસમાં જોડાય ત્યારે તે રેખા બને છે. અને જો બિંદુ છે તેનું એક પરિમાણ નથી અને તેને પાસમાં ગોઠવીએ તો તેનું એક પરિમાણ થઈ જશે, એની લંબાઈ થઈ જશે. એટલે તે પણ કાલ્પનિક છે બિંદુની જેમ. એટલે બિંદુ છે તે બધા આકારોનું મૂળ છે. સમજાઈ ગયું? હા કઈ પ્રશ્ન? સર તો તમે વચ્ચે વાત કરતા હતા 2D ની, તો 2D સમજાવો ને. તો આપણે 2D સમજીએ. અરે યાર તાસ પૂરો થઈ ગયો. વાંધો નહીં, કાલે ભણી લેશું. આજે તો ભણવાની મજા આવતી હતી. સાહેબ કાલે ભણા પછી મૂવી દેખાડજો. ભલે. એક પ્રશ્ન પૂછું છું કે આપણે આજની પ્રવૃત્તિનું નામ શું છે? કોઈને યાદ? ડોટ એન્ડ ડેટ. ડોટ ટુ ડેટ. ડોટ ટુ ડેપ્થ. હવે આપણે ડોટ થી શરૂઆત તો કરી લીધી, મતલબ આપણને જે સ્ટેશન ડેપ્થ સુધી પહોંચવું છે, બરોબર? તો એનું પહેલું સ્ટેશન તો આપણે સફળતાપૂર્વક પાર કરી લીધું. હવે એ નેક્સ્ટ સ્ટેશને જવું પડશે ને,
હવે કોઈ પણ આપણા વૈજ્ઞાનિક હોય કે ગણિત શાસ્ત્રી હોય, કાંઈક નવું શોધખોળ કરે, ખબર છે ને, દુનિયા ચલાવી છે તો શરૂઆતથી કાંઈક નવું સર્જન કરવું પડશે ને. અને કાંઈક નવા સર્જનની શરૂઆત ક્યાં થાય? મનમાં ઉદ્ભવેલો એક પ્રશ્ન, આના પછી શું? આપણે એક પ્રકારની લિમિટ છે, એનાથી ક્રોસ કરીને એના સિવાય આગળ કંઈક નવું સર્જન કરીએ. સર્જન માટે આપણા પાસે એક જ શક્યતા, આપણી પાસે જેટલી માહિતી છે એ માહિતીમાં કંઈક નવું ઉમેરીએ. એ જે વસ્તુ છે તેનામાં કંઈક નવું ઉમેરીએ તો નવી વસ્તુનું સર્જન થાય. તો બસ એ વંડીમાંથી આપણે શું નવું ઉમેરીએ અને આપણે આગળના સ્ટેશને પહોંચવા માટે શેની જરૂરિયાત છે એ માટે આપણી પાસે પ્રસ્તુતિ લઈને આવશે બીજી ટીમ બાળ વૈજ્ઞાનિકો. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું. રાજા હતો. પછી શિયાળ કીધું કે હવેથી જંગલનો રાજા હું છું. પણ ડાયનોસોર કીધું હજી તને જંગલનો રાજા બનવું હોય તો મારા સાથે તને ઝઘડવું પડશે, પછી તું બનીશ. તો એ કીધું ભલે હાલો ઝઘડી નાખી. તો ડાયનોસોર કીધું હાઈ અહીંયા એમ કરીને ડાયનોસોર જીતી ગયો. પાછો જંગલનો રાજા ડાયનોસોર આવી ગયો. હવેથી જંગલનો રાજા ડાયનોસોર છે. ડાયનોસોર સિંહને કાંઈ નહીં આવે. ડાયનોસોર આમાં શિયાળ સામે જીતીને બેઠો અને કાંઈ નહીં હાલે. આ શું કરી રહ્યા છો? નમસ્તે, બેસી જાઓ. કાંતિલાલ ઉભા રહો. તમારા બે માંથી મસ્તી કોણ કરતું હતું? તમારા બે માંથી મસ્તી કોણ કરતું હતું? હવે મસ્તી થશે તો ક્લાસ ની બહાર ઉપાડીશ. બેસી જાઓ. ઉભો થા. કા મસ્તી કરવાની છે? હું તો શાંતિલાલ હતો. ખોટું ના બોલ. મસ્તી કરવાની છે? સાચે સાહેબ શાંતિલાલ હતો. હવે મસ્તી થશે તો ક્લાસ ની બહાર હાથ ઉભા રાખીને ઉપાડીશ. બેસી જા. ઉભો થા. નહીં સમજ પડે તને? સાહેબ કાંતિલાલ હતો. ખોટું કા બોલસ? સાહેબ વાંચે કાંતિલાલ હતો. હવે જો મસ્તી કરીશ ને તો તમને ત્રણેયને બહાર ઉપાડીશ. બેસી જા. સાહેબ આજે આમ નથી ભણવું, સ્માર્ટ બોર્ડ જોવો હોય. ચાલો, તમને ભણવાનો આજે મૂડ પણ નથી ને તમને પડછાયાથી તમે મસ્તી પણ કરી રહ્યા છો, તો ચાલો તમને એક આજે ઇન્ટરેસ્ટિંગ વાત કહું. આ પડછાયો કયા પ્રકારનો છે કોઈને ખબર છે? આ પડછાયો 2D પ્રકારનો છે. 2D એટલે 2 ડાયમેન્શન. અમને ઇંગ્લિશમાં ના આવડે, ગુજરાતીમાં કહો. ડાયમેન્શન એટલે પરિમાણ. પરિમાણ એટલે શું? આ તમે મોડલ જોઈ રહ્યા છો તેનામાં x અક્ષ અને y અક્ષ છે. જ્યારે તે બેને જોડવામાં આવે ત્યારે એક આલેખ બને છે. એમ જ લંબાઈ અને પહોળાઈમાં પણ જ્યારે લંબાઈ અને પહોળાઈને જોડવામાં આવે ત્યારે એક પરિમાણ બને છે. સાહેબ આપણે આકાર જીવનમાં ક્યાં કામ આવે? આ કોઈ પણ 3D આકાર બનાવવા માટે 2D આકારનો ઉપયોગ થાય જ છે. કોઈ મને આ 2D આકારનું ઉદાહરણ આપશે? ત્રિકોણ. ત્રિકોણ. બેસી જા. ચોરસ. ચોરસ. સાચું. બેસી જા. ષટકોણ. ષટકોણ. સાચું. બેસી જા. લંબચોરસ. લંબચોરસ. સાચું. બેસી જા. લંબગોળ. લંબગોળ. સાચું. વર્તુળ. વર્તુળ. ચાલો, તમે કઈ તું ના કહો છો કે અમને સ્માર્ટ બોર્ડ જોવો છે, સ્માર્ટ બોર્ડ જોવો છે, તો ચાલો તમને એક વિડીયો બતાવું.
સાહેબ હવે 3D સમજાવો ને. આજે તો ઘણું- જો વિડીયો જોયો તમે થોડુંક સમજાવતા ભૂલી ગયા. પણ વિડીયોની માણસનો પડછાયો, ડાયનાસોરનો પડછાયો નહીં. બીજા કોઈ જો લોટ્સ ઓફ ઉદાહરણ છે. જે બે રેખાઓના ખૂણા બનતા હોય ત્યાં બે રેખાઓના ખૂણા એટલે આખો ખૂણો. ઓકે, સરસ. હાલો, હજી કોઈ બે ડાયમેન્શન ના ઉદાહરણ તમને યાદ હોય એવા? ચોરસ લંબચોરસ. બધા આકારો ગણિતના. પછી ગોળમાં. ગોળ એટલે કેવું ગોળ? વર્તુળ. જ્યારે આપણે પરછાઈ બનાવીએ છીએ તેને તે પણ એનામાં લખાય છે. ઓકે, સરસ. પડછાયો. ઓકે, હવે હજી લંબગોળ અને અર્ધગોળ. અર્ધગોળ. હજી આગળ બીજું આકાર સિવાયનું બીજું કઈ યાદ આવે છે? આકાર નહીં, આકાર સિવાયનો. ડાયનોસોર અને શિયાળ જગાતા હતા એ તો પડછાયું હતું ને. આપણે પડછાયું આવી ગયું. જો કોઈ પણ એવી સપાટી જેના ઉપર તમે ખુરશી રાખીને બેઠા છો, ચોપડી. હા, એટલે ચોપડી નહીં, પણ ચોપડીનું જે ઉપરનું પાનું અથવા અંદરનું પાનું, પણ પાનાની ખાલી સપાટી, ઉપરથી આખે આખું પાનું નહીં, સ્ટેજ ઉપરથી ફોટો. પાનાની ખાલી સપાટી, એવી સપાટીની ધારણા કરો કે જેને જાડાઈ નથી. ચાલો ધારો જે મનમાં એવી સપાટી તમારી પાસે છે કે જેને જાડાઈ નથી પણ લંબાઈ અને પહોળાઈ જ છે ખાલી, તો આવી દરેક સપાટીઓ એ બે ડાયમેન્શનમાં આવે, જેને આપણે સામાન્ય તરીકે સમતલથી ઓળખીએ છીએ. બરાબર? તો આ જે સમતલ છે એ સમતલની બોક્સની સાઈઝ ને તો ઊંચાઈ હોય, લંબાઈ હોય, પહોળાઈ હોય, તો આ લંબાઈ અને પહોળાઈ સાથે ઊંચાઈ ભળે ત્યારે કયું ડાયમેન્શન થાય? તો એના માટેની નવી પ્રસ્તુતિ લઈને આવે છે આપણા વિદ્યાર્થીઓ. જોરદાર તાળીઓથી વધાવો એમને. ચાલો આજે આપણે ગણિત વિશે ભણીએ. સાહેબા કઈક લઈ આવ્યો હોય. અવાજ નથી કરવાનો, બેસી જાઓ શાંતિથી. સાહેબા કઈક લઈ આવ્યો હોય. ઉભો થા. શું હોય તારા હાથમાં? લાવ. સાહેબ કાંઈ નથી. લાવ. ના સાહેબ. લાવ. આ ક્યાંથી લાયો? સાહેબ મારા ભાઈબંધે આપી એમ કીધું આમાં જાદુ છે સાહેબ. અમે જોઈ રહ્યો સાહેબ, અમને દેખાતું નથી. અરે આ જાદુ નથી, આ 3 પરિમાણ 3D ટાઈપનું એક ચિત્ર છે. તમે આને સ્પેશિયલ ચશ્મા વડે જોવો ને ત્યારે દેખાય. તો બેસ. ઓ સાહેબ આ તો બહાર નીકળે છે. મને જોવા દે. સાચે આ તો બહાર આવે છે ઉભી રહે. આ તો બહાર આવ્યો છે. સાચી વાત છે, આ તો બહાર આવે છે. સાચી વાત છે, બહાર આવે છે યાર. સાચી વાત છે, આ જાદુ છે. આ તો બહાર આવે છે.
સાહેબ તે બારે કેમ નીકળે છે? કારણ કે તે તમે જોયું ત્યારે તે તૂટી હતું અને તમે ચશ્માવાળી જોયું ત્યારે એક પરિમાણ ઉમેરાઈ ગયું અને ઊંચાઈ આવી ત્યાંથી તમને બહાર ઉછેલ દેખાય. શું તમે 2D ના ઉદાહરણ આપી શકો? બોલ. ત્રિકોણ, બેસ. તું બોલ. લંબચોરસ, બેસ. તું બોલ. વર્તુળ, બેસ. ચોરસ. આ તો તમે આપ્યા ઈ 2D ના ઉદાહરણ હતા. તમે 3D વિશે શું જાણો છો? ના. 3D માં 3 પરિમાણ આવે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તમે જોયું આ કેવી રીતે થયું? તેમાં 2D આકારનો સમાવેશ થતા તે 3D માં આ 2D આકાર છે, આ પણ 2D આકાર છે, તેનો સમાવેશ થતા તે 3D માં પરિવર્તન થઈ ગયું. તો સાહેબ આ તો 2D જ કહેવાનું ને, 3D કેમ કહેવાનું? 2D ના કહેવાય કારણ કે તેની લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ પણ છે. દેખાય છે પતંગિયાની પાછળ हाँ अच्छा અને હવે તમે ચશ્મા વગર જુઓ. જે આગળ વાળા હતા એ લોકો ચશ્મા ઇન્ડાયરેક્ટલી ફીલ કરો. પતંગી હાથમાં આવે તો પકડી લો. Dot to death. પકડો તો. ચશ્મા કાઢી જુઓ 2 મિનિટ. 2 સેકન્ડ ચશ્મા કાઢો અને પછી જો પાછા ચશ્મા પહેરો. ચશ્મા પહેરીને ડેથ ને ફીલ કરો. ગણિતનો કમાલ કેમ? તમે પેલે ચશ્માથી ઉતાર્યા પહેલા જોયું ત્યારે બારે નતું આવતું, તે 2D હતું અને તમે ચશ્મા પહેરીને જોયું ત્યારે 3 પરિમાણ થઈ ગયા, ઊંચાઈ ઉમેરાઈ ગયું અને તેથી તમને બહાર આવતું હતું. તો સાહેબ ચશ્મા જ જાદુ કહેવાના ને? ચશ્મા જાદુ ન કહેવાના. યાર બેલ પડી ગયો. અરે યાર બેલ પડી ગયો. કાલે પડશે સાહેબ. આમ આપણા છોકરા આમ ભૂત થી ને એનાથી ઓબ્સેસ બહુ. ભૂત આમ નામ સાંભળીને ઓહો ભૂત 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 એમ કઈ ચાલુ થઈ ગયું. એક ને આપણે અનુભવ કરાવવો છે. રુદ્ર ક્યાં બેઠો છે? રુદ્ર આવ અહીંયા આવ દીકરા. 3D મૂવી જોઈ મજા આવી તને? આપણે કેવા છીએ? આપણે 3D 2D 1D શું છીએ આપણે? 3D ની આપણે. હવે જો
એમ વિચાર કે ધારો કે તું એક અંધારા ઓરડામાં બેઠો છો, કોઈ નથી, ભલે આજુબાજુ કોઈ જ સુનકાર લાગેલો પડે છે, રાતના 10-11 વાગ્યા હશે, બારીમાંથી ચંદ્રનો પ્રકાશ આવી રહ્યો છે અને તું બેઠો છો ને, ઓબ્વિયસ છે તને થોડુંક એમ થાય કે એકલો છું ને હવે અંધારું છે ને બીક લાગે, થોડી લાગે બીક લાગે બધાને, માણસને લાગે હો, માણસને બીક લાગે. અને રુદ્ર અંધારા ઓરડામાં બેઠો છે, ઓચિંતાનો રુદ્રને એક પડછાયો દેખાય. શું દેખાય છે? એક પડછાયો દિવાલની આમથી આમ જાય છે. રુદ્ર તને કેવું લાગશે? રુદ્ર ભૂત લાગશે. ભૂત લાગશે, તું શું કરીશ? આખી બંધ કરીશ. આંખ બંધ કરી નાખીશ. સરસ. તો એને સ્વાભાવિક છે કે આપણે જે વસ્તુ જોઈ ન હોય એનાથી આપણે બીક લાગે. પણ હું કહું કે આ ભૂત માટે પણ ગણિત અને વિજ્ઞાન પાસે સાયન્ટિફિક એક્સપ્લેનેશન છે. તો તું મારું માનીશ કે નહીં માન? ના. નહીં માન મારું? ભલે, આજે તો આપણે સમજી લઈએ, આપણા જ છોકરાઓ સમજાવશે આ વસ્તુ, બરોબર? દેશી જરા. વેરી ગુડ. રુદ્ર માટે તાળીઓ થઈ જાવ એકવાર. આપણા મગજ પાસે બે રિએક્શન હોય જ્યારે આપણે કંઈક નવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, લાસ્ટ પ્રવૃત્તિમાં આપણે જોયું હતું કે અગ્નિ, જો આદિવાસી બધા બન્યા હતા, તમે જોયું હતું, અગ્નિ જોઈ આગ 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 કરીને બધા આમ આમ. કાં તો આપણે બીક લાગે ને, કાં આપણે ક્યુરિયોસિટી થાય, એમ થાય કે ઓહો આ શું છે, આનામાં કંઈક આગળ કરી, કંઈક અલગ કરી, નહીં? એવી જ રીતે આપણે જો કંઈક નવું જોઈએ, ધારો કે આપણે ભૂત જોઈએ, તો પેલું રિએક્શન આપણા મગજનું હોય કે આ તો બીક લાગે, અને બીજું રિએક્શન થાય કે આવ્યું ક્યાંથી, આ વસ્તુ શું છે, આવતું મેં પેલા કંઈ જોયું નથી. અને જ્યારે આ બીજું રિએક્શન આવે ને ત્યારે નવું ગણિત અને નવું વિજ્ઞાન જન્મે. હવે જ્યારે 0D 1D 2D સુધી વાત થઈ એટલે વૈજ્ઞાનિકોના મગજમાં આવ્યું કે જો 0D હોઈ શકે ને એને આપણે નથી જોઈ શકતા, તો એવી હાઈએસ્ટ વસ્તુ પણ હોતી હશે કે જેને આપણે નથી જોઈ શકતા. એવું કંઈક 3D થી પણ આગળ કંઈ હોતું હશે કે જેને આપણે નથી જોઈ શકતા. આ બહુ રિસન્ટ વસ્તુ છે. અને બીજી વસ્તુ, તમને પણ એક પ્રશ્ન થયો હશે કે આ 3D દેખાય છે પણ આ દેખાય છે કેમ? આ તો પડદો તો 2D માં છે. થયો પ્રશ્ન કે નથી? થયો ને, ઓબ્વિયસલી બધાને થાય. આ છોકરાઓને પણ થયો હતો, ખબર? હમણાં પૂછ્યું હતું કે સાહેબ આ 3D કેમ દેખાય? જાદુ જાદુ. આનું પણ એક એક્સપ્લેનેશન છે. અને આ બધી વસ્તુની ચર્ચા હવે શિક્ષકો પોતપોતામાં કરશે. તો આપણે હવે આગળ વધીએ પ્રવૃત્તિમાં. આપણે વેલકમ કરીએ ધોરણ 9 ના 3D વિશે. તેઓને બહુ મજા આવી. હા, આજે તો હું એમાં છોકરાઓને 2D વિશે સમજાવ્યું, તે લોકોને બહુ મજા આવી. તેને 3D ફિલ્મો તો હું ઘણી બધી જોઈ છે, તેમાં તો ટેકનોલોજી વાળી વાતો હોય છે. ચાલો હું તમને સમજાવું. બધા પોતાની પહેલી આંગળી આ રીતે પોતાની આંખની સામે રાખો. એક આંખ બંધ કરો અને બીજી આંખ ખોલો. તેવી જ રીતે બીજી આંખ બંધ કરો અને પહેલી આંખ ખોલો. તે ઝડપથી કરો તો તમને આંગળીનું સ્થાનાંતર દેખાશે. તેને શિફ્ટિંગ કહેવામાં આવે છે. હા, શિફ્ટિંગ મને યાદ આવી ગયું. આજે તમે 3D કે જે લાલ કલર હોય છે, કારણ કે તેની તરંગ લંબાઈ ઓછી હોય છે, જેનાથી એટલે આપણે સમજી શકીએ છીએ કે જેટલું શિફ્ટિંગ વધારે તેટલી વસ્તુ આપને નજીક દેખાશે, અને જેટલું શિફ્ટિંગ ઓછું તેટલી વસ્તુ આપને દૂર દેખાશે. ઓ 3D હશે તો 4D હશે એની વાત મૂક્યો તો તે અહીંયા ગોળમાંથી પસાર થાય છે તો તેનો પડછાયો પણ પસાર થશે. તો તેમ લાગશે કે હું નથી પાડી નીકળી શકતી, તે કેમ નીકળે છે? તો કીડીને ડર લાગવા લાગશે કે હે ભૂત ભૂત ભાગો ભાગો. તેવી જ રીતે તમે મનુષ્યને કહો કે તે અંદર રહે અને બારે એક 4D મનુષ્યને ઉગાડો, તે પણ અહીંથી પસાર થશે તો મનુષ્યને તેમ જ લાગશે ભૂત ભૂત હશે. તેથી આપણે કહી શકીએ કે 4D માં ભૂતનો સમાવેશ થાય છે અને ભગવાનનો પણ થાય છે. હવે આપના કને 2 આંખી છે તો આપણે 3D જોઈ શકીએ, તો તે બનશે કે 3 આંખીઓ તો આપણે 4D જોઈ શકીએ. એને એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું કીડીનું. હવે તમે 2 ડાયમેન્શન ભણી ગયા છો, બરોબર? હમણાં જ આપણે જોયું 2 ડાયમેન્શન એટલે જેની લંબાઈ અને પહોળાઈ હોય. હવે પાનામાં એને સરસ મજાની કીડી દોરી અને એની આજુબાજુ વર્તુળ કરી નાખ્યું. હવે કીડી માટે તો એ વર્તુળ એક દિવાલ છે, કારણ કે એ તો આમ આપણા જેમ આમ કૂદકા તો મારતી નથી, રાઈટ? હવે આપણે એની તો આજુબાજુ કૂદકા મારી જેમ બેન્ચમાં અને ક્લાસમાં કરો છો એમ કૂદકા મારીને આપણે વર્તુળ પાર કરી જાય, પણ આ કીડી તો એમ કરી ન શકે, તો એના માટે તો આ દિવાલ જ છે. હવે એ વર્તુળની બારે એને એક માણસ ઉભાડ્યો હતો, અને માણસ સ્વાભાવિક છે કે એ 3D છે,
અને એના માટે આ વર્તુળ એક માત્ર 2 ડાયમેન્શનલ વર્તુળ જ છે અને એને આમ કરીને ટપી જશે. પણ કીડી માટે તો એ નવાઈની વસ્તુ જ હશે ને. કીડીએ તો જોયું જ નહીં. એક તો એને માણસ દેખાશે નહીં, 3D માં હશે, અને પડછાયો પાછો દેખાશે એને, કારણ કે પડછાયો પાછો 2D માં હોય. એટલે એને વળી રુદ્ર જેવું થશે કે પડછાયો તો જાય છે, હું તો જઈ નથી શકતી. તો ભૂત આવ્યું હશે આ, તો એ કહેશે ભૂત ભૂત ભૂત, એવી રીતે. અને જો આ જ વસ્તુ માણસ માટે વિચારો, હવે આ વસ્તુ તમે વિચારો માણસ માટે, આપણે માત્ર વિચારી શકીએ. અને જ્યાં વિચાર છે ત્યાં ગણિત છે, જ્યાં વિચાર છે ત્યાં નવું વિજ્ઞાન છે. અને એક થિયરી એવું પણ કહે છે કે આપણી 2 આંખો છે અને એક આંખોથી આપણે માત્ર 2 ડાયમેન્શન દ્રશ્ય જોઈ શકીએ છીએ, બીજી આંખોથી 2 ડાયમેન્શન. અને આ 2 ડાયમેન્શનની શિફ્ટિંગ જે તમે આંગળીથી આમ આમ કરીને જોયું ને, આંગળી આમ 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 શિફ્ટ થતી હતી, વળી આમ વળી આમ વળી આમ વળી આમ, એ શિફ્ટિંગ જેટલું વધારે થાય ને એટલો મગજને એમ લાગે કે આ વસ્તુ મારી નજીક છે. હવે દૂરના કોઈ પર્વત કે અહીંયાથી છેલ્લી સીટની હું આમ 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 આંખીઓ કરું તો એનું શિફ્ટિંગ મને નહીં દેખાય એટલું બધું. એટલે મગજને શિફ્ટિંગની આધારથી અંદાજો આવે કે વસ્તુ કેટલી દૂર છે, વસ્તુ કેટલી નજીક છે. બાકી એક આંખથી તમને દેખાય તો 2D, એ તમે હમણાં અનુભવ પણ કર્યો. અને આ વસ્તુથી તમે આગળ વિચારી શકો. કાંઈ પ્રૂવ થયું નથી, આ બધું થિયરીમાં છે કે જો 3 આંખ હોત તો, જો 3 આંખ હોત તો શું થાય. આ 3 આંખમાં તમને ભગવાન શંકર યાદ આવે, રાઈટ? તો તમે એટલા સુધી વિચારી શકો જો 3 આંખ શું કામ હશે એમની? શું એ બધું જોઈ શકતા હશે? શું એ 4થું ડાયમેન્શન જોઈ શકતા હશે? શું ટાઈમ ટ્રાવેલ પોસિબલ છે? શું તમે પોતાના બાળપણમાં જઈ શકો છો આ 4D અને 5D નો એક્સેસ લઈને? તો આ બધા પ્રશ્નો તમારા માટે છે. અને જ્યારે આ પ્રશ્નો મગજમાં ફરે, જ્યારે આ પ્રશ્નો મગજમાં પડઘા કરે, ત્યારે વૈજ્ઞાનિક બનાય. બાકી ભણીને તમે એના કન્સેપ્ટ લગાડી શકો, એ તમને હેલ્પ કરશે, પણ તમને ક્યુરિયોસિટી અંદરથી જગાડવી પડશે. પ્રશ્નો તમારા પોતાના હશે. આગળની પ્રવૃત્તિ માટે હું શ્રી રામ સાહેબને વિનંતી કરીશ. બરાબર, આપણે ડોટ થી ડેપ્થ સુધી ગયા અને 4થા ડાયમેન્શનની માત્ર આપણે વિચાર શક્તિથી કલ્પના કરી શકીએ 4થું ડાયમેન્શન છે. બરાબર, હવે એ પ્રશ્ન તમારા માટે છે કે 4થું ડાયમેન્શન ખરેખર કેવું હશે એ તમે હવે જાણવાનો પ્રયત્ન કરજો. હવે આજની એક્ટિવિટી આપણે અહીંયા રોકીએ છીએ અને સાહેબ શ્રી વસંત સાહેબ, પછી રૂપારેલ સાહેબ, પછી ભરત સાહેબ, પછી આવેલા બધા તમામ મિત્રો, સૌને આપણે બોઝ મેથ્સ એન્ડ સાયન્સ ક્લબ ના સભ્યો આજની પ્રવૃત્તિમાં હાજર રહીને મને તો બહુ જ મજા આવી. સૌથી પહેલા જેટલા પણ પાર્ટિસિપન્ટ હતા, જે લોકોએ ભાગ લીધો, જો શક્ય હોય તો સાહેબ જરા સ્ટેજ પર એમને બોલાવી લેશું આપણે. હા કે નામાં જવાબ આપો. નવું જાણવા મળ્યું કઈ? આવો અવાજ ન ચાલે. યસ, તો એકવાર જોરદાર તાળીઓ વાગી જાય આ લોકો માટે. આજે ગણિતનો વિષય હતો, કંટાળો આવ્યો નહીં? તો આ જ ખૂબી છે આ ક્લબની. બહુ જ જોરદાર મહેનત કરી વિદ્યાર્થીઓએ, એકદમ પરફેક્ટ સમજાવ્યું. 4th ડાયમેન્શન તો મારા માટે બી નવો વિષય છે. 4થું ડાયમેન્શન એ પણ અહીં સમજ્યા, આપણે જાણ્યું. તો સૌથી મોટી ખૂબી છે આજ કે આપણે આપણા અંદર મગજમાં જે પ્રશ્ન ઊભો થાય, જે બાળકો પૂછતા હતા, એ જ પ્રશ્ન તમારા મગજમાં થવો જોઈએ. શક્ય છે તમારામાંથી એક જણ, તમારામાંથી અથવા તમારામાંથી આવતીકાલે અમે હું સોશિયલ મીડિયામાં જોશું કે ફલાણા ભાઈએ આ શોધ કરી નવી 4th ડાયમેન્શનની કે કાંઈ બી નવી. તો બસ આ જ એક મોટી ખૂબી છે. ધન્યવાદ બધાને. બહુ જ સારું કામ કર્યું છે, બહુ જ સરસ કર્યું છે. આવું જ કરતા રહેજો. સ્ટાફને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે એમના થકી આ બધી મહેનત થાય છે. ખૂબ સરસ. અને હા, ચોક્કસ તમને કલ્પના પણ નહીં હોય કે આ આપણે શું કરી રહ્યા છીએ અત્યારે. તમને પ્રશ્નો પૂછાય અને તમે સીધા જવાબ આપી દો કે તમારી સ્મૃતિ શક્તિ ભગવાને તમને ઇનબિલ્ટ એપ્લિકેશનની જેમ ભગવાને આપી જ હોય જન્મથી, તો તમને ઘણું બધું યાદ રહી જાય. યાદ
યાદ રાખવું એ એક મેમરીનો ભાગ છે. જ્યારે કંઈક સર્જન કરવું અને વિચારવું એ આપણી પોતાને જે ઈશ્વરે આપેલું છે ને એ આપણે ઈશ્વરને પાછું આપીએ છીએ એવો એક પ્રક્રિયાનો ભાગ છે. જે નથી એમાં એને સ્પર્શ કરવા માટેનો આ પ્રયાસ છે અને એના માટે આપણે આ બોસ ક્લબ બનાવી છે. આજની હું છેલ્લી 3 પ્રવૃત્તિઓ આપણી જે જોઈ રહ્યો છું એમાં એકદમ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે અને એના માટે નવી મોટી ઊંચાઈ તરફ આપણે એક ડગલું માંડી ચૂક્યા છીએ. ત્યારે આપણી વચ્ચે આપણે જ્યારે આ શરૂ અમે કેરામાં 2 વર્ષથી આ શરૂ કર્યું, તમે બધા જાણો છો, વાત થઈ ગઈ છે. અને ગ્રામ્ય ક્ષેત્રના તમે તો જુઓ ઘણા બધા જવાબ આપો છો. તમારી પાસે જે આ ટીમ છે ને, આવી ટીમ એવી અમારી કેરામાં નથી સાહેબ. છે એટલી બધી એક્ટિવ ટીમ નથી, છતાં પણ એ લોકો પણ ખૂબ હવે સારા સ્તર ઉપર પહોંચી ગયા છે. હવે હું તો જો આ જ્યારે એક્ટિવિટી હોય ત્યારે આવું, બાકી તો અમારી બધી મોબાઈલમાં વાત થતી હોય કે આમ કરો આમ કરો. તેવી રીતે કેરામાં આ વિચારને પરિતૃપ્ત કરનાર અને આગળ લઈ જનાર અમારા જયેશભાઈ છે. જેડી એકવાર જોરદાર તાળીથી વધાવો, આપણા ભાગ છે. અને સાહેબ આ બધા જે બાળકો છે, જેડી સાહેબ તમે જુઓ કેવા બધા પ્રશ્નો પૂછે છે, કેટલી બધી ઉત્કંઠા છે. આ બધા કરી શકશે, આ બધા ખૂબ આગળ વધી શકે એવા છોકરાઓ છે. આ લોકોએ થોડુંક પોતાનું માઇન્ડસેટ ધીમે ધીમે આ બધું જોશે ને એટલે એમાં પરિવર્તન આવશે. આપણે કહેશું એટલે નહીં આવે. આપણે એમ કહેશું કે તું વાંચવા જાય અને મજા નહીં આવે તો એ પાછો બેઠો હશે. પણ આ એક્ટિવિટીથી એના માઇન્ડની અંદર જે વિચારો છે, ભાવનાઓ છે, ક્રિએટ આ બધા કરી શકે એવા છોકરાઓ તમે કરી શકો એવા છો. તમે એપીજે અબ્દુલ કલામ જેવા બની શકો એમ છો. તમે જગદીશચંદ્ર બોઝ જેવા બની શકો એમ છો. દુનિયામાં આપણે આવ્યા છીએ ને હાલ્યા જશું એ તો બધા કરવાના છે, પણ દુનિયાને કંઈક દઈ જવાનું છે, કંઈક નવું આપી જવાનું છે. એક સમય એવો હતો કે પેટ્રોલ અને ડીઝલ વગર ન ચાલતું. કોઈ કે શોધ્યું હશે ને સોલાર પેનલ. સાહેબ આજે જરૂર જ નથી પડતી. એક સમય આવશે પેટ્રોલ ડીઝલની જરૂર નહીં પડે. અને એક સમય એવો આવશે છોકરાઓ કે સોલાર પેનલની જરૂર પડે. આ હવામાંથી જ બધું થઈ જશે. હવામાંથી જ ગાડીઓ ચાલશે, લાઇટ થશે, બધું જ થશે. જરૂર શું છે? તમારા જેવા છોકરાઓ એ વિચારે કે કેમ થાય, એ કેવી રીતે થાય. હવામાંથી જો હવામાંથી જ લઈ લે અને ચાલવા માંડી જાય બધું જ. કારણ કે આ કુદરતે બધું જ ભરપૂર આપ્યું છે, પૂરું આપ્યું છે. જ્યારે જે શોધાણું ત્યારે સાચું. આ શોધવાની તમે તૈયારી રાખજો. એવા ભાવ સાથે, એવા વિચાર સાથે આજે આપણે અહીં ઊભા છીએ આ સ્થળ ઉપર. તો હું જેડી સાહેબને વિનંતી કરું, સાહેબ તમે સાથે જોડાઓ. હું શિક્ષકો છે અને દીકરાઓ, હું તમને કહું છું કે આવા શિક્ષકો આપણે મળ્યા છે ને, ઘુમાવતા નહીં હો, ઘુમાવતા નહીં. એને પ્રશ્નો પૂછો, એની પાસેથી શીખો. વારંવાર વસ્તુને તમને જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી તમે એને સ્વીકારો નહીં. એમ નહીં કે હવે કીધું તો સ્વીકારી લીધું, એમ નહીં. સમજો અને સમજવાની કોશિશ કરશો. આ શિક્ષકો તમારા માટે બધું જ કરવા તૈયાર છે. ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું તમામ વગર સ્ક્રીન ઉપર. સાઈડમાં લાલ અને બ્લુ કલરનું એક્ઝેક્ટ જોરદાર તાળી વગાડો શ્યામભાઈ માટે. તમને છેલ્લે સમજાવ્યું નહીં ખરું શિક્ષકોએ કે 3D કેમ દેખાય છે? 3D જોવા માટે કુદરતે આપણને 2 આંખ આપી છે. સાહેબે વાત બી કરી 3 આંખની, બરાબર ને? ચલો હવે ચશ્મા વગર 3D નો અનુભવ કરવો છે. પહેલાની જેમ જ એક આંખ બંધ કરો, બિલકુલ બંધ. હો, એક આંખ બંધ. હાથ બંને છૂટા જોઈશે, આંખને એમને બંધ કરો. બીજા હાથની આંગળી એને મેચ કરવાની ટ્રાય કરો ઉપરથી. યસ, સેટિંગ કરવું પડશે. મોટા ભાગની બધી જ મૂવી તમારા કેમેરા છે, ભલે પાછળ 3 લેન્સ હોય
પણ કેમેરો એક જ લેન્સ વાપરતો હોય ને એટલે જે કેમેરામાં જે વિડીયો મળશે કે ફોટો મળશે એ 2D હશે, એમાં દ્રશ્યની ઊંડાઈ નહીં દેખાય. એટલે ઊંડાઈ જોવા માટે આપણે બંને આંખની જરૂર પડે છે ને એટલે જ જે લોકો બિચારાને કુદરતે એક આંખ નથી આપી એ લોકોને ઘણી બધી એક્ટિવિટીમાં પ્રોબ્લેમ થાય. ડ્રાઇવિંગ કરતી વખતે એને ખબર ન પડે કે સામેથી આવતી ગાડી કેટલી દૂર છે, બરાબર, અને એટલે જ એને ઓવરટેક કરવામાં પ્રશ્નો થાય. તો 3D જોવા માટે કુદરતે આપણને બે આંખો આપી છે અને ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે ત્રીજું પરિમાણ પરફેક્ટલી જોઈ શકતા નથી. તો સામે કુદરતે અમુક પ્રાણીઓને એટલી મોટી ગિફ્ટ આપી છે કે એ ગણિતની ગણતરી પણ કરી જાણે છે. એક માછલી છે, નામ સાંભળ્યું હોય તો એને કહેવાય આર્ચર ફિશ. સાંભળ્યું છે નામ કોઈ? આર્ચર એટલે તીરંદાજ, જે તીરથી નિશાનીઓ કરે, તીરથી જે ચીંધે એને આર્ચર કહેવાય. એ પાણીની અંદર ઘનતાને કારણે પ્રકાશનું વક્રીભવન થાય. તો એ માછલી બી ગણતરી કરી લે છે કે હું જે પાણીમાં છું એનાથી બહાર હવામાં જે વસ્તુ છે એ કેટલી આડી હશે એ ગણતરી પ્રમાણે દિશા તાકી શકે છે. તો બધી જગ્યાએ ગણિત અને વિજ્ઞાન છે. સરસ મજાના કાર્યક્રમો થાય છે. અહીં ફરી એકવાર ધન્યવાદ આપું સૌને અને આવી જ પ્રવૃત્તિ કરતા રહ્યો એવી શુભેચ્છા આપું. થેન્ક યુ વેરી મચ.